તો એક સ્પ્રિન્ટ રનર છે અને કોઈને મેરેથોન રન કરવી છે, તો એ બેમાં અલગ અલગ ટેકનિકની નીડ પડે અને એક જ વ્યક્તિ બે કામ કરી શકે. જે સ્પ્રિન્ટિંગ છે અને લોંગ ડિસ્ટન્સ એના માટેનો વર્ડ છે એન્ડોરન્સ રનિંગ, એક્ઝેક્ટ વર્ડ એટલે મતલબ કોઈ પણ એવું સ્પોર્ટ્સ કે જે કલાકોમાં ચાલતું હોય એ બધી જ વસ્તુઓને એન્ડોરન્સ સ્પોર્ટ્સ કહેવાય. આ જે છે એ સેકન્ડ્સની અંદર હોય. જે સ્પ્રિન્ટર્સ હોય અમારે હોય ધારો કે એન્ડોરન્સ રનર તો એ કલાકોમાં જ હોય. તમે જુઓ ને તો તમને ખબર પડી જાય કે આમાંથી આ જે એથ્લેટ છે એ સ્પ્રિન્ટર છે અને આ છે ને એ એન્ડોરન્સ રનર જ હશે, કારણ કે એ લોકોને કેવું હોય કે ડાયરેક્ટ આમ સેકન્ડ્સની અંદર ફૂલ એકદમ આપવાનું પરફોર્મન્સ. અને એન્ડોરન્સ રનર હોય એને શું હોય કે સસ્ટેન કરવાનું હોય. તમે કીધું કે જે સ્પ્રિન્ટર હોય અને એન્ડોરન્સ રનર એવા વચ્ચે મતલબ મિડ ડિસ્ટન્સ રનર પણ હોય. એટલે એનું ખાલી તમને ઉદાહરણ આપું કે હુસેન બોલ્ટનું નામ બધાએ સાંભળ્યું હોય, રાઈટ? એ 100 મીટર ડિસ્ટન્સ એકદમ ફાસ્ટ દોડે. અને એવી રીતે એન્ડોરન્સ રનિંગની અંદર એલ્યુડ કિપચોગે કરીને છે, એ બહુ સારો એન્ડોરન્સ રનર છે. અત્યાર સુધીનો વર્લ્ડનો એક જ માણસ છે કે જેણે 2 કલાકથી ઓછા ટાઈમમાં 42 કિલોમીટર રન કરેલું છે.